માયાભાઈ આહિર અને એમના દીકરા જયરાજસિંહ કાન ખોલીને સાંભળી લેજો અલદાન, કારણ કે મોરે મોરો હ કોળી સમાજ સામે હ અને એમાંય પાછા કોળી સમાજનો હાવજ એવા હીરા સોલંકી આજે સરપંચની મુલાકાતે છે, એટલે વરઘોડો તો કાયદેસર નીકળશે. હર્ષ સંઘવી કહેતો હતો ને કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એટલે ખાસ કરી જયરાજને પણ છોડવામાં નહીં આવે. હીરા સોલંકી મોરે મોરો અને ખાસ કરી માયાભાઈ આહિર, તમને પણ જણાવું છું કે સમસ્ત કોળી સમાજ આજે એક થયો છે. શું કામ? તો કે કોળી સમાજના ન્યાય માટે. કોળી સમાજના આગેવાનને, એક સરપંચને તમે જાહેરમાં ઢોર માર માર્યો છે, એટલે મોરે મોરો તૈયારીમાં રહેજો, વરઘોડો તો તમારો નીકળશે. હંતાઓયા હંતી જશે, તારો બાપ ભાઈ આવે છે. હવે પરસોત્તમ સોલંકી આવે છે, મોરે મોરો આવે હો, કારણ કે કોળી સમાજ એકલો નથી. કોળી સમાજમાં હે પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી કોળી સમાજના દિગ્ગજ નેતાઓ છે. તારો બાપ આવે હંતાઓયા હંતી જશે. હવે ખબર પડશે કોળી સમાજ કેવો છે. વરઘોડો તો નીકળશે, જાહેરમાં વરઘોડો નીકળશે. હંતાઓયા હંતી જા, ભાઈ આવે છે. ભાઈ કોણ? કોળી સમાજનો દિલનો ધબકારો સિંહ, એટલે ભાઈ પરસોત્તમ સોલંકી આવે છે, તારો બાપ આવે છે. હંતાઓયા હંતી જાઓ મિત્રો, વિડીયો બને એટલો શેર કરો. ભાઈ આવે છે, પરસોત્તમ સોલંકી આવે છે, અને એ પણ હોસ્પિટલ કોળી સમાજના સરપંચને મળવા માટે આવે છે. ભાઈ આવે છે, ભાઈ કોળી સમાજનો હાવજ આવે છે. જયરાજ હંતાઓયા હંતી જગ્યાએ ભાઈ આવ્યો. હવે એ તો માયાભાઈ આહિર અને એમના દીકરાને ખુલ્લી ચેલેન્જ આપી નાખી કે તમે કોળી સમાજ ઉપર હાથ ઉઠાવ્યો છે તો હવે તમે ચેતીને રહેજો. મિત્રો, માયાભાઈ આહિરના દીકરાનું નામ લઈને પણ કહે છે કે ભાઈ તમે બહુ મોટી ભૂલ કરી છે. હવે તમે વિચાર્યું નતું કે સામે કોળી સમાજ છે, તો હવે તમે થોડા ચેતીને રહેજો, કારણ કે હવે આ મામલો ખૂબ જ વધતો જ જઈ રહ્યો છે.